નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અહીંયા જોતા જ તમને ખબર પડી ગઈ કે આપણે આજે શેના વિશે વાત કરવાના છીએ. આજે આપણે વાત કરવાના છીએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024. 2023માં એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાઈ ગઈ. એની અંદર ઘણા મિત્રોને ફાયદો થયો. તો આપણને પણ ફાયદો થાય એવા કંઈક પ્રયત્નો આપણે કરીએ. આજે આપણે તાર્કિક ક્ષમતા વિશે સમજીશું. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024ની પ્રવેશ પરીક્ષાનું માળખું જોઈ લઈએ. પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 પ્રશ્નોવાળું હશે. એના કુલ ગુણ 120 હશે અને એ પરીક્ષાના પ્રશ્નપત્રને સોલ્યુશન કરવા માટેનો સમય 150 મિનિટ મળશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પ્રવેશ પરીક્ષાના માળખામાં શું શું હોય છે એ જોઈ લઈએ અને કોણ ભાગ લઈ શકે છે એ પણ જોઈએ. પ્રવેશ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે. પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં રહેશે, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો રહેશે. બીજું એક વસ્તુ યાદ રાખજો મિત્રો, પ્રવેશ પરીક્ષા ધોરણ 5ના અભ્યાસક્રમ પર જ આધારિત છે. હવે કયા વિષયને કેટલો ગુણભાર આપ્યો છે એ પણ જોઈ લઈએ. પ્રશ્નપત્ર કેટલા ગુણનું કહ્યું તું મેં? 120 ગુણનું. એમાં તાર્કિક ક્ષમતા 30 ગુણની, ગણિત સજ્જતા 30 ગુણની, પર્યાવરણના પ્રશ્નો 20 ગુણના, ગુજરાતીના પ્રશ્નો 20 ગુણના, અંગ્રેજી અને હિન્દી બંને વિષયો મળીને 20 ગુણના હશે. હવે આ માટે આપણે શું પ્રયત્નો કરી શકીએ એ જોઈએ. તાર્કિક ક્ષમતાના પ્રશ્નોની ચર્ચા કરી શકીએ. અત્યારે આપણે કરીએ છીએ, ઘરે અથવા શાળામાં તમે તમારા મિત્રો સાથે કરી શકો છો. આ પરીક્ષાની તૈયારી માટેના સ્ત્રોત કયા છે એ જોઈ લઈએ. પ્રથમ તો ધોરણ 5નું પાઠ્યપુસ્તક, બીજું સ્વ અધ્યયન પોથી, ત્રીજું બાયસેગ પર પ્રસારિત થતા પાઠ. બાયસેગની ચેનલ પર ધોરણ 5ના લગતા ઘણા વિડીયો છે, એ તમે જોશો તો તમને જોવા મળશે. એમાંથી તમને ઘણું શીખવા મળશે. તે ઉપરાંત જીસીઆરટીની વેબસાઇટ પર અપલોડ કરેલ પ્રશ્ન બેંક. આ પ્રશ્ન બેંકમાં ઘણા પ્રશ્નો છે, દરેક વિષયના છે, જેથી તમે દરેક વિષયની તૈયારી સરળતાથી કરી શકો છો. ચલો મિત્રો, તમને સામાન્ય માહિતી તો મળી ગઈ. હવે હેડિંગ જોતા તમને ખબર પડી ગઈ છે કે આજે આપણે તાર્કિક ક્ષમતા વિશે ચર્ચા કરીશું. ચાલો મિત્રો, તૈયાર છો ને? હવે પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 1. અહીં આપેલ પ્રશ્નમાં આંકડાઓને એક ચોક્કસ ક્રમમાં ગોઠવેલ છે. તેમાં એક અંક ખૂટે છે. તે સ્થાને ખાલી જગ્યા રાખેલ છે, જેમાં સાચો વિકલ્પ પસંદ કરો. વાંચીએ. 1, 2, 4, 8, ખાલી જગ્યા અને 32. આવું કંઈક લખેલું છે. હવે વિકલ્પ જોઈ લઈએ. A 10, B 12, C 14 અને D 16. જુઓ મિત્રો, જ્યારે તમારી સમક્ષ આવો કોઈ પ્રશ્ન આવે તો એ રકમને એ આંકડાની વચ્ચે શું સમાનતા છે એ શોધો. પહેલા એ બંને વચ્ચે કોઈક એક તર્ક સમાયેલો હશે. 1 આવ્યો પછી 2 આવ્યા, 1 આવ્યો પછી 2 આવ્યા, 2 પછી 4 આવ્યા, 4 પછી 8 આવ્યા. તમે જુઓ, આમાં કંઈક સમાનતા દેખાઈ રહી છે. વિચારો. જુઓ મિત્રો, જોઈએ. 1 એટલે 2ની 0 ઘાત કહી શકાય. 2ની 0 ઘાત એટલે 1. 2ની 1 ઘાત એટલે 2. 2ની 2 ઘાત એટલે 4. 2ની 3 ઘાત એટલે 8. 2, 2, 2. હવે શું આવશે? જોયું તમે? 0 ઘાત આવી, 1 ઘાત આવી, 2 ઘાત આવી, 3 ઘાત આવી, ખાલી જગ્યા આવી અને પછી આવી 5 ઘાત. તો અહીંયા કેટલી ઘાત વાળું આવશે? 4 ઘાત વાળું. પણ અહીંયા ઘાત લખવાની નથી આપણે. અહીં આપણે શું લખવાનું છે? શું જવાબ આવે છે એ લખવાનો છે. તો 2 ને 4 વખત ગુણો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 2 4, 2 8, 2 16.
તો જવાબ શું આવશે? 16. ચલો આની અંદર ક્યાંય 16 લખેલા છે? હા, વિકલ્પ ડી માં. તો કયો જવાબ છે આનો? 16. રકમમાં ફરીથી ખાલી જગ્યામાં આપણે જવાબ મૂકીને વાંચી લઈએ. 1, 2, 4, 8, 16 અને 32. સમજણ પડી ને મિત્રો? આ રીતે બીજા પણ પ્રશ્નો આવી શકે છે. હવે નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. અહીં આપેલ પ્રશ્નમાં આંકડાઓને એક ચોક્કસ ક્રમમાં ગોઠવેલ છે. તેમાં એક અંક ખૂટે છે. તે સ્થાને ખાલી જગ્યા રાખેલ છે, જેમાં સાચો વિકલ્પ પસંદ કરો. મિત્રો જુઓ, આગળના પ્રશ્નમાં પણ આવું જ હેડિંગ હતું, પણ રકમ વાંચવાની, અંદર શું લખ્યું છે એ વાંચવાનું, પછી જવાબ આપવાનો, ઉતાવળ કરવાની નહીં. જુઓ મિત્રો, રકમ વાંચીએ. 2, 3, 5, 7, 11 ખાલી જગ્યા અને 17. જ્યારે મિત્રો આવી કોઈ રકમ આવે એને 2 વખત તમારે વાંચી લેવી, જેથી પ્રશ્નમાં શું પૂછાયું છે એ તમે વિચારી શકો. હવે એના વિકલ્પ પણ જોઈ લઈએ. વિકલ્પ એ 12, બી 13, સી 14 અને ડી 15. જુઓ મિત્રો, રકમ જુઓ અને એના 2 આંકડા વચ્ચેનો સંબંધ તારવવાની કોશિશ કરો તમે. 2 પછી 3 આવ્યા, 3 પછી 5 આવ્યા, 5 પછી 7 આવ્યા, 7 પછી 11 આવ્યા, 11 પછી ખાલી જગ્યા આવીને પછી 17 આવ્યા. પહેલા 2 આવ્યા, પછી 3, પછી 5, પછી 7, પછી 11, પછી ખાલી જગ્યા છે અને પછી 17 આવ્યા. શરૂઆતમાં જોઈએ તો 2 માં 1 ઉમેરીએ એટલે 3 થાય, 3 માં 2 ઉમેરીએ એટલે 5 થાય, 5 માં 2 ઉમેરીએ એટલે 7 થાય. તો એ તર્ક અહીંયા બેસતું નથી. હવે આ રકમ જોઈએ. આ બધા આંકડા છે એ કોઈનાથી ભાગી શકાય એવા છે? 2 ને કોઈનાથી ભાગી શકાય? ના. 3 ને કોઈનાથી ભાગી શકાય? ના. 5 ને? ના. 7 ને? ના. 11 ને? ના. 17 ને? ના. તો આ બધી જ સંખ્યાઓ કઈ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આ હરોળમાં કઈ સંખ્યા ખૂટી? જોઈએ. 12. 12 તો ના આવે. 6 દુ 12 થાય, 4 તરી 12 થાય, એટલે એ તો ન આવે. 14. 7 દુ 14 થાય, એટલે એ પણ ના આવે. 15. 5 તરી 15, એ પણ ના આવે. વધ્યા 13. 13 કોઈ ઘડિયામાં આવે છે? નથી આવતા. માટે 13 એ સાચો જવાબ છે. ફરીથી આપણે સંખ્યા મૂકીને જવાબ વાંચીએ. 2, 3, 5, 7, 11, 13 અને 17. જોયું મિત્રો, બંને પ્રશ્નો ના હેડિંગ સમાન હતા, પણ બંનેની અંદર વિગતો જુદી જુદી હતી. એટલે હંમેશા જ્યારે ઉપરનો પ્રશ્ન તમે વાંચો ત્યારે એની વિગત પણ ધ્યાનથી જોજો, જેથી તમે જવાબ લખવામાં ઉતાવળ ના કરી શકો. પ્રશ્ન નંબર 3 જોઈએ. f ના છેદમાં c જેમ 2 ડબલ જેમ પછી x ના છેદમાં h. હવે અહીં પ્રશ્નાર્થ મૂક્યો છે, મતલબ આ પ્રશ્નની જગ્યાએ, પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કોઈક જવાબ આવશે. જોઈએ. વિકલ્પ એ 2, 3, સી 23/7 ને ડી 4. હવે મિત્રો, જ્યારે પણ આ પરીક્ષા શરૂ થાય એ પહેલા પ્રશ્નપત્રમાં રફ કામ કરવાની જગ્યાએ આખી એબીસીડી તમારે લખી નાખવાની, એ થી ઝેડ સુધી, અને દરેકને આગળથી નંબર આપી દેવાના. એ એટલે 1, બી એટલે 2, સી એટલે 3, એ રીતે ઝેડ સુધી. અને એ જ રીતે ઊંધા નંબર પણ આપી દેવાના, ઝેડ થી એ સુધી. એટલે ઝેડ આવે પહેલો અને એ આવે છેલ્લો. આટલું ધ્યાન રાખજો. આ વસ્તુ પરીક્ષા શરૂ થાય એટલે કરી જ દેવાની. આ પૈકીનો કોઈ એક પ્રશ્ન, 2 પ્રશ્ન પૂછાશે જ. એટલે હંમેશા તમારે માર્ક્સ ક્યાંથી વધારે મેળવી શકો એવા પ્રયત્નો રાખવાના.
ચલો આનો જવાબ પહેલા જોઈ લઈએ. આનો જવાબ આવશે B3. ચલો મિત્રો, B3 જવાબ આવ્યો. કેવી રીતે આવ્યો? F ના છેદમાં C હતા. એના બરાબર F એટલે કેટલા થાય? F કયા સ્થાને આવે છે? ગણો. A, B, C, D, E અને F. તો F કયા સ્થાને આવ્યો? છઠ્ઠા. જ્યારે C કયા સ્થાને આવ્યો? A, B અને C ત્રીજા સ્થાને. હવે 6 ને 3 વડે ભાગીએ તો શું જવાબ મળે? 2, જે અહીંયા આપેલો છે. એવી જ રીતે આપણે x ભાગ્યા h કરવાના છે. ચલો, x એટલે કયા નંબરનો મૂળાક્ષર થયો? x થયો 24મા નંબરનો મૂળાક્ષર. અને h ગણો. h કયા નંબરનો મૂળાક્ષર થયો? h થયો 8 નંબરનો મૂળાક્ષર. હવે 24 ભાગ્યા 8 કરીએ તો શું મળે આપણને? 3. તો અહીં પ્રશ્નાર્થની જગ્યાએ જવાબ આવશે 3. વિકલ્પ બી. હવે નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. નીચેના વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. A, રાઇટ, બી, પ્લે, સી, રન અને ડી, થિંક. જો મિત્રો, જ્યારે આવો કોઈ અક્ષરોની સરખામણી આવે ત્યારે કઈ વાતનું ધ્યાન રાખીશું? પહેલા, એ શબ્દની અંદર કેટલા અક્ષર રહેલા છે ગણી લો. રાઇટની અંદર 5 અક્ષર છે, પ્લેની અંદર 4 અક્ષર છે, રનની અંદર 3 અક્ષર છે, થિંકની અંદર 5 અક્ષર છે. તો અક્ષર તો બધામાં જુદા જુદા છે, એટલે એ તો અલગ પડતો વિકલ્પ હોઈ જ શકે નહીં. હવે જોવાનું કે કોઈ વસ્તુના, સમાન વસ્તુના કે સમાન સામાનના નામ આપેલા છે. કોઈ ફળના નામ સાથે કોઈ બીજું નામ મિક્સ કરી દીધું હોય, કોઈ પ્રાણીઓના નામ સાથે બીજું કોઈ નામ મૂકી દીધું હોય, કોઈ રમતોની નામ સાથે બીજું કોઈ નામ મૂકી દીધું હોય, એવું તો નથી ને? જોઈ લઈએ. રાઇટ, પ્લે, રન અને થિંક બધા ક્રિયાપદો છે, બધા ક્રિયા બતાવે છે, એટલે એ લોજિક પણ આવતું નથી અહીંયા. તો મિત્રો, આની અંદર કયા કયા અક્ષરો રહેલા છે એ જુઓ. હવે રાઇટની અંદર જુઓ, આઈ અને ઈ આવેલો છે. એ બંને શું છે? સ્વર. તો રાઇટની અંદર આવ્યા 2 સ્વર. હવે પ્લે જોઈએ. PLAY. પ્લેની અંદર કેટલા સ્વર આવ્યા? 1 સ્વર આવ્યો. રન, RUN. કેટલા સ્વર આવ્યા? 1 આવ્યો. થિંક. થિંકની અંદર કેટલા સ્વર આવ્યા? 1 આવ્યો. ચલો મિત્રો, કોનામાં 2 સ્વર આવ્યા? રાઇટમાં. તો અલગ પડતો વિકલ્પ કયો થયો? રાઇટ. તો અહીંયા જવાબ શું આવશે? એ, રાઇટ. ફરીથી પ્રશ્ન જોઈ લઈએ. નીચેના વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. આપણે બધી રીતે સરખાવી જોયા ત્યારે આપણને ખબર પડી કે અહીં રાઇટની અંદર 2 સ્વરનો ઉપયોગ થયો છે, માટે એ શબ્દ આ બાકીના 3 શબ્દોથી અલગ પડે છે. આ રીતે અન્ય પ્રશ્ન પણ પૂછાઈ શકે મિત્રો. હવે 5મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોઈ એક મૂળાક્ષરનું જૂથ અલગ પડે છે. આ અલગ જૂથ કયું છે તે જણાવો. અહીંયા કોઈ મૂળાક્ષરોનું જૂથ આપ્યું હશે અને એમાં કોઈક એક જૂથ અલગ પડતું હશે. જોઈએ. ઓપ્શન એ, PROQN. ઓપ્શન બી, DFCEG. ઓપ્શન સી, GIFHE. ઓપ્શન ડી, KMJLI. હવે મિત્રો, અહીંયા તો જુદા જુદા અક્ષરો ભેગા કરીને એક મૂળાક્ષરનું જૂથ બનાવ્યું છે. પહેલા હું જવાબ કહી દઉં કે તમારે વિચારવો છે? વિચારો. આનો જવાબ આવે છે વિકલ્પ બી. પણ કેવી રીતે આવ્યો એ જોઈએ. હવે જ્યારે આવી રીતે મૂળાક્ષરો આપણને આપેલા હોય તો એનો ક્રમ તપાસવાનો આપણે. જો બધા જ સરખા ક્રમ પર હોય તો જેનો ક્રમ જુદો પડતો હોય એ વિકલ્પ ખોટો હોય અથવા એ વિકલ્પનું જૂથ અલગ હોય. જોઈએ. વિકલ્પ એ થી મુકતા જઈએ. હવે આની અંદર જુઓ, એનો 5મો અક્ષર કયો છે? N. એનો 3જો અક્ષર કયો છે? O.
એનો પહેલો અક્ષર કયો છે? પી. એનો ચોથો અક્ષર કયો છે? ક્યુ. અને બીજો અક્ષર કયો છે? આર. હવે જુઓ, આ રીતે લાઈનમાં મૂક્યા આપણે, પાંચમો, ત્રીજો, પહેલો, ચોથો અને બીજો, એ રીતે મૂક્યા તો આપણને એબીસીડીની એક ક્રમિકતા જોવા મળી. કઈ? એન, ઓ, પી, ક્યુ, આર. હવે જુઓ મિત્રો, બાકીનાના પણ આ રીતે આપણે ચકાસી લઈએ. વિકલ્પ જોતા જઈએ સાથે સાથે. વિકલ્પ સી ની વાત કરું. હવે સી ની અંદર જુઓ, પાંચમો ઈ આવ્યો, ત્રીજો એફ આવ્યો, પહેલો જી આવ્યો, ચોથો એચ આવ્યો, બીજો આઈ આવ્યો. અહીંયા પણ સિરીઝ બની એક ઈ એફ જી એચ આઈ. વિકલ્પ ડી જોઈએ, ત્યાં પણ જુઓ મિત્રો, પાંચમો અક્ષર આવ્યો આઈ, ત્રીજો જે, પહેલો કે, ચોથો એલ, બીજો એમ, આઈ જે કે એલ એમ. હવે વિકલ્પ બી જોઈએ, એમાં પાંચમો છે જી, ત્રીજો છે સી, પહેલો છે ડી, ચોથો છે ઈ અને બીજો છે એફ. હવે અહીંયા જુઓ, બાકીના ત્રણ વિકલ્પોની સિરીઝ બની એ રીતે સિરીઝ બનતી નથી, કંઈક જુદું પડે છે, માટે આ જૂથ અલગ છે. હવે મિત્રો, આવી રીતે બીજા વિકલ્પો પણ તમને આપે, આમાં બીજા પ્રશ્ન પણ પૂછે બદલીને, તો આપણને આવડવા જોઈએ. પહેલા જ મેં કહ્યું કે પહેલા એબીસીડી રફ કાગળમાં લખી જ નાખવાની, જેથી આવા કોઈ પ્રશ્નો આવે તો તમે ફટાફટ સોલ્યુશન કરી શકો. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 6 જોઈએ. દર્શાવેલ વિકલ્પોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. તર્કની રીતે સાચો હોય એવો ક્રમ મૂકવાનો. જોઈએ વિકલ્પો કયા છે. અહીંયા કોને ક્રમમાં ગોઠવવાના છે? એ ત્રિજ્યા, બી પરિઘ, સી કેન્દ્ર ને ડી વ્યાસ. આ જોતા આપણને એવું લાગે છે કે આ વર્તુળને સંલગ્ન શબ્દો છે, પણ અહીંયા વિકલ્પો શું આપ્યા છે એ પહેલા જોવું પડશે આપણે. વિકલ્પ એ સી એ ડી બી, વિકલ્પ બી ડી બી સી એ, વિકલ્પ સી એ સી ડી બી અને વિકલ્પ ડી બી ડી એ સી. હવે મિત્રો જુઓ, તાર્કિક ક્રમ એટલે તર્ક કરીને વિચારો તમે કે આમાં તાર્કિક ક્રમમાં શું મૂકીશું. વર્તુળ, વર્તુળની શરૂઆત ક્યાંથી થાય? કેન્દ્રથી. તો પહેલું જ ઓપ્શન શું આવવું જોઈએ? કેન્દ્ર. અહીંયા જુઓ વિકલ્પોમાં કે વિકલ્પ સી પહેલો કોનામાં આપ્યો છે? એકમાં જ આપ્યો છે. આપણો જવાબ તો સરળ થઈ ગયો, વિકલ્પ એ. છતાંય આપણે બીજા મૂકીને જોઈ લઈએ. કેન્દ્ર પછી શું આવે? ત્રિજ્યા આવે. ત્રિજ્યા પછી શું આવે? વ્યાસ આવે. અને વ્યાસ પછી આવે પરિઘ. તો જુઓ, વિકલ્પ એ માં એ રીતે ક્રમમાં મૂકેલા છે, સી એ ડી બી, માટે વિકલ્પ એ જવાબ સાચો છે. આ રીતે મિત્રો ત્રિકોણ માટે પણ કંઈક મૂકી શકે, ચોરસ માટે, લંબચોરસ માટે પણ કંઈક મૂકી શકે. એટલે તમારે બધી તૈયારી રાખવાની. હવે નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. અહીં આપેલ પ્રશ્નમાં અંગ્રેજી અક્ષરોને એક ચોક્કસ ક્રમમાં ગોઠવેલ છે. તેમાં એક જૂથ ખૂટે છે. તે સ્થાને ખાલી જગ્યા રાખેલ છે, જેમાં સાચો વિકલ્પ પસંદ કરો. આર ક્યુ એન, એસ આર ઓ, ટી એસ પી, યુ ટી ક્યુ અને ખાલી જગ્યા. હવે વિકલ્પો જોઈ લઈએ. વિકલ્પ એ વી ડબલ્યુ એસ, વિકલ્પ બી વી યુ એસ, વિકલ્પ સી યુ વી આર, વિકલ્પ ડી વી યુ આર. ચલો પહેલા આપણે જવાબ જોઈ લઈએ, પછી તર્ક લડાઈએ કે જવાબ કેવી રીતે આવ્યો. આનો જવાબ છે ડી વી યુ આર. કેવી રીતે આવ્યો વિચારીએ. ચલો, બધા જ જૂથની અંદર જે સરખા જેવું હોય ને એ શોધવાનો ટ્રાય કરો તમે. પહેલો અક્ષર જુઓ બધાનો,
આર એસ ટી અને યુ છે બરાબર ને તો નેક્સ્ટ જૂથનો પણ શું હશે એના આગળનો યુ પછી શું આવે વી હવે એનો બીજો અક્ષર જુઓ ક્યુ આર એસ ટી તો એમાં કયો આવશે ટી પછી યુ હવે ત્રીજો અક્ષર જોઈએ એન ઓ પી ક્યુ તો છેલ્લો કયો અક્ષર આવશે આર તો ઓપ્શન ડી વી યુ આર સાચો છે હવે મિત્રો જુઓ આની અંદર કેવું હોય કે અહીં આ ક્રમ આપ્યો છે પણ તમને પ્રશ્ન બદલીને પણ પૂછી શકે ક્રમ બદલી નાખે આગળ પાછળ કરી દે પહેલો અક્ષર લે ચોથો અક્ષર લે અને આઠમો અક્ષર લે એ રીતે પણ જૂથ પાડી શકે એટલે આપણે તર્ક કરવાનો આ તર્ક માટે મને એક વાત યાદ આવે છે એ સાંભળશો એક છોકરો ઝાડ નીચે બેઠો હતો ઝાડ નીચે બેઠો બેઠો પવનની સરસ લહેરો સાથે મજા કરતો હતો એટલામાં ઝાડ ઉપરથી એક સફરજન નીચે પડ્યું છોકરો તો મસ્તીમાં હતો પણ એને વિચાર આવ્યો કે આ સફરજન ઝાડ ઉપરથી નીચે જ કેમ પડ્યું ઉપર કેમ ના ગયું આ થયો તર્ક એના મગજમાં તર્ક ચાલવા માંડ્યો અને એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી એ હતો વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટન મિત્રો તમે તમારા મગજને તર્કમાં પરોવો અને વિચારો તો તમારો વિકાસ શક્ય છે આગળ જોઈએ મિત્રો આઠમો પ્રશ્ન નીચે આપેલ અક્ષર શ્રેણીમાં કેટલાક સ્થાન ખાલી છે આ ખાલી સ્થાન માટે સાચો વિકલ્પ પસંદ કરો જોઈએ ખાલી જગ્યા પછી 2 વખત બી છે 3 વખત સી છે પછી ખાલી જગ્યા છે 2 પછી 2 વખત ડી છે 4 વખત ઈ છે અને પછી ખાલી જગ્યા છે જ્યારે કોઈ પ્રશ્ન સામે આવે ત્યારે વિચારવાના એના શક્ય જવાબો પછી એ વિકલ્પો જોવાના વિકલ્પ એ બી સી ડી અને ઈ વિકલ્પ બી બી 3 વખતે ઈ સી એ સી ડી ઈ અને વિકલ્પ ડી એ ડી ડી ઈ હવે મિત્રો અહીંયા જોઈએ આગળ ખાલી જગ્યા આપી છે પણ બી કેટલી વખત આપ્યા છે 2 વખત સી કેટલી વખતે આપ્યા 3 વખતે 2 ખાલી જગ્યા રાખી છે ને ઈ આપ્યા છે એટલે જોતા એવું લાગે છે કે અહીં અક્ષરની આગળ વધતા ડબલ 3 4 અને 5 કરવામાં આવ્યા છે મૂકી જોઈએ જવાબો પછી ખબર પડશે ચલો બી મૂકીએ સી મૂકીએ ડી મૂકીએ અને ઈ મૂકીએ શું જવાબ બને છે એ જ રીતે બાકીના વિકલ્પો પણ મૂકી જુઓ તો જ્યારે એમ કરતા કરતા આપણે વિકલ્પ ડી ઉપર આવીશું ત્યારે જુઓ એ 2 વખતે બી 3 વખત સી 2 વખતે ડી મૂકીશું એટલે 4 વખતે ડી થયા અને છેલ્લે ઈ મૂકીશું એટલે 5 વખતે ઈ થયા અહીંયા એક સાચો ક્રમ બને છે એ 1 વખતે બી 2 વખતે સી 3 વખતે ડી 4 વખતે અને ઈ 5 વખત લખેલા છે એટલે જવાબ કયો આવશે વિકલ્પ ડી એ ડી ડી ઈ આ રીતે ક્રમ બદલે પણ ખરા મિત્રો હા એટલે ધ્યાન રાખવાનું કે આ પ્રશ્ન પૂછો એટલે આવા જ પ્રશ્નો પૂછાશે એવું નહીં કોઈકમાં ઊંધા ક્રમ પણ પૂછ્યા હોય પહેલા 5 ક્રમ મૂક્યો હોય અને પછી નીચે જતા જતા એક ક્રમ થઈ જાય એટલે ધ્યાન રાખજો મિત્રો હવે નવો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 9 x જેમ 5 બરાબર 10 જેમ 50 હોય તો x બરાબર કેટલા હોય જોઈએ વિકલ્પ એ 1 હોય વિકલ્પ બી 10 હોય વિકલ્પ સી 20 હોય કે વિકલ્પ ડી 50 હોય વિચારો મિત્રો ગણી જુઓ જોડે કાગળ અને પેન લઈને બેઠા હો તો દાખલો ગણી જુઓ આગળ જોઈએ આનો જવાબ પહેલા જોઈ લઈએ જવાબ આવે છે 1 કેવી રીતે આવ્યો આ રીતે આવ્યો x જેમ 5 એટલે x ના છેદમાં 5 એના બરાબર 10 જેમ 50 એટલે 10 ના છેદમાં 50 માટે x બરાબર 10 ગુણ્યા 5 ભાગ્યા 50 હવે મિત્રો જુઓ
જ્યારે આપણે બરાબરની બીજી બાજુ સંખ્યા લઈ જઈએ તો એનું વિરુદ્ધ દિશામાં જાય. કેવી રીતે? ગુણાકાર હોય તો ભાગાકારમાં જાય, ભાગાકાર હોય તો ગુણાકારમાં જાય, સરવાળામાં હોય તો બાદબાકીમાં જાય ને બાદબાકીમાં હોય તો સરવાળામાં જાય. એટલે અહીં 5 ક્યાં હતા? x ના છેદમાં હતા. બરાબરની પેલી બાજુ ગયા એટલે ક્યાં જતા રહ્યા? 10 ના જોડે અંશમાં જતા રહ્યા. આનો ગુણાકાર કરી જુઓ. ગુણાકાર 10 5 50 છેદમાં 50. હવે 50 અને 50 ઉડી જાય એટલે કેટલા બચ્યા? 1. તો જવાબ એ 1 એ સાચો છે. x નો કિંમત કેટલી હોય અહીંયા? x બરાબર 1. હવે મિત્રો 10મો પ્રશ્ન જોઈએ. જો લીલા ને સફેદ, સફેદ ને પીળો, પીળા ને વાદળી અને વાદળી ને ગુલાબી કહીએ તો દૂધનો રંગ કયો હશે? પ્રશ્ન ફરીવાર વાંચો મિત્રો. મારે તો કલરો ભેગા થઈ ગયા બધા. જો લીલા ને સફેદ, સફેદ ને પીળો, પીળા ને વાદળી અને વાદળી ને ગુલાબી કહીએ તો દૂધનો રંગ કયો હશે? વિકલ્પો જોઈએ. વિકલ્પ એ લીલો, વિકલ્પ બી વાદળી, વિકલ્પ સી સફેદ, વિકલ્પ ડી આમાંથી એક પણ નહીં. જોઈએ. લીલાને કયો કલર કયો? સફેદ. સફેદને કયો કયો? પીળો. પીળાને કયો? વાદળી. અને વાદળીને કયો? ગુલાબી. જોઈએ હવે દૂધનો રંગ કયો હોય? દૂધનો રંગ હોય સફેદ. ચલો આ બધા રંગો આપ્યા, એમાં સફેદને કયો રંગ કયો છે એમણે? સફેદને કહ્યો છે પીળો. તો દૂધનો રંગ કયો હશે? પીળો. વિકલ્પો જોઈ લો. લીલો, વાદળી, સફેદ આમાંથી એક પણ નહીં. તો પીળો કલર તો કઈ આવ્યો જ નહીં. તો વિકલ્પ ડી આવશે. આમાંથી એક પણ નહીં. ફરીથી બોલું છું. સફેદ રંગને શું કહ્યું? પીળો રંગ કહ્યો. દૂધનો રંગ કયો હોય? સફેદ હોય. તો સફેદને કયો કલર કહીશું? પીળો. પીળો અહીંયા આપ્યો નથી. એટલે જવાબ શું આવશે? વિકલ્પ ડી. આમાંથી એક પણ નહીં. હવે પ્રશ્ન નંબર 11 જોઈએ. પી ક્યુ ની બહેન છે. આર એસ નો ભાઈ છે. જો એસ પી ની બહેન છે તો ક્યુ એસ થી કયા પ્રકારે સંબંધિત છે? અહીંયા સંબંધ શોધવાનો તર્ક કરવો પડશે. કાગળ અને પેનમાં લખતા જવાનું. પી એ ક્યુ ની બહેન છે. આર એસ નો ભાઈ છે. એસ પી ની બહેન છે. તો સંબંધ કોની વચ્ચે શોધવાનો છે? ક્યુ અને એસ વચ્ચે. વિકલ્પો જોઈ લઈએ. એ ભાઈ, બી બહેન, સી ભાઈ કે બહેન ને ડી આમાંથી એક પણ નહીં. હવે અહીંયા તર્ક વિચારીએ. પી ક્યુ ની બહેન છે. આર એસ નો ભાઈ છે. જો એસ પી ની બહેન છે મતલબ એસ એ પી ની બહેન થઈ અને પી ક્યુ ની પણ બહેન છે. તો ક્યુ અને એસ થી કયા પ્રકારે સંબંધિત છે એ જોઈએ. જુઓ મિત્રો, અહીં ક્યુ અને એસ વચ્ચેનો સંબંધ કયો હોઈ શકે? ક્યુ પી ની બહેન છે. આર એસ નો ભાઈ છે. એસ પી ની બહેન છે. તો અહીં ક્યુ અને એસ વચ્ચે ભાઈ કે બહેનનો સંબંધ થાય. કેવી રીતે? ક્યુ ની બહેન પી છે પણ ક્યુ ભાઈ છે કે બેન છે એવું કહ્યું છે? નથી કહ્યું અહીંયા. માટે ભાઈ કે બહેન બેમાંથી કોઈ પણ હોઈ શકે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી અયોગ્ય હોય તે પસંદ કરો. એ ઓગસ્ટ, બી જુલાઈ, સી જાન્યુઆરી, ડી એપ્રિલ. અહીં જોતા આપણને ખબર પડે છે કે આ મહિનાના નામ છે. અંગ્રેજી કેલેન્ડર વર્ષમાં આવતા મહિનાઓના નામ છે. ઓગસ્ટ, જુલાઈ, જાન્યુઆરી અને એપ્રિલ. પહેલા જ કહ્યું હતું મિત્રો, જ્યારે આવું આવે તો એના અક્ષરો સરખાઈ લેવા. પણ અહીં તો અક્ષરો બધાના જુદા જુદા છે એટલે અક્ષરો સરખાવાળી વાત ખોટી પડશે અહીંયા. તો હવે એના દિવસો ઉપર જઈએ. દિવસો ગણો. કયા મહિનામાં સરખા દિવસો છે ને કયા મહિનામાં જુદા દિવસો છે એ જોઈએ.
જો મિત્રો, મને અત્યાર સુધી યાદ રહેતું નથી કે કયામાં 30 દિવસ આવે છે અને કયામાં 31 દિવસ આવે છે. તો હું આ રીતે યાદ રાખું છું, મારી સાથે સાથે શીખજો. ઊંચો ટેકરો હોય એટલે 31 દિવસ, ખાડો હોય એટલે 30 દિવસ. મહિનો શરૂ ક્યાંથી થાય? જાન્યુઆરીથી. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. પડી ખબર મિત્રો? 31 દિવસ આવે એ ટેકરા ઉપર આવે અને 30 દિવસ આવે એ ખાડા ઉપર આવે. જોઈએ આમાં જવાબ કયો જુદો છે? એપ્રિલ. કેમ કે ઓગસ્ટના, જુલાઈના અને જાન્યુઆરીના દિવસો આપણે ગણ્યા, એ કેટલા થયા? 31. જ્યારે એપ્રિલના દિવસો થયા 30. આ રીતે જ્યારે કોઈ મહિનાની અલગ પડતું શોધવાનું કહ્યું હોય તમને, તો એના દિવસો ધ્યાનમાં લેવા. હવે નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 13. પેટર્ન પૂર્ણ કરો. 42, 37, 33 અને ખાલી જગ્યા છે. વિકલ્પો જોઈ લઈએ. વિકલ્પ એ 30, વિકલ્પ બી 29, વિકલ્પ સી 31, વિકલ્પ ડી 34. પેટર્ન પૂર્ણ કરો એવું કહ્યું હોય ત્યારે આખા પ્રશ્નમાં જે આંકડા મૂક્યા હોય, જે શબ્દો મૂક્યા હોય, એની કોઈક એક પેટર્ન બનતી હોય એટલું યાદ રાખવાનું. 42 થી 37 પર જાઓ, 37 પરથી 33 ઉપર જાઓ તો કોઈક એક પેટર્ન બનતી હશે. કોઈક સંખ્યા વધતી હશે યા કોઈક સંખ્યા ઘટતી હશે. કોઈક સરવાળો કરીને અંદર સંખ્યા ઉમેરેલી હશે યા બાદ કરેલી હશે, કાં તો પછી ભાગાકાર કે ગુણાકાર એ રીતે સંખ્યા કરેલી હોય. અહીં તમે વિચારો, 42 પછી 37 આવે છે, 37 પછી 33 આવે છે. શું જોવા મળે છે? 42 માંથી 37 બાદ કરો, કેટલા મળે છે? 5. 37 માંથી 33 બાદ કરો, કેટલા મળે છે? 4. ફરીથી 42 માંથી 37 બાદ કરીએ છીએ એટલે કેટલા મળે? 5. 37 માંથી 33 બાદ કરીએ એટલે કેટલા મળે? 4. ક્રમ જોયો તમે? પહેલા 5 બાદ કર્યા છે, પછી 4 બાદ કર્યા છે. તો 33 પછીની જે સંખ્યા હોય એમાં કેટલા બાદ કરવા પડે? 5, 4, 3. એટલે 33 માંથી હું 3 બાદ કરું તો મને જવાબ મળે. તો મારી પેટર્ન પૂર્ણ થાય. જવાબ વિકલ્પ એ 30. 33 માંથી 3 બાદ કરું એટલે મને કેટલા મળે? 30. જો મારી પેટર્ન પૂરી થાય છે? જોઈ લો ફરીથી. 42, 37, 33 અને 30. ચલો મિત્રો, હવે નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 14. એવો સ્થળ શબ્દ શોધો જેમાં બાકીના સ્થળ સમાઈ જતા હોય. વિકલ્પો જોઈ લઈએ. વિકલ્પ એ ગુજરાત, વિકલ્પ બી ભારત, વિકલ્પ સી અમદાવાદ, વિકલ્પ ડી એશિયા. ચલો મિત્રો, હવે અહીં એવો સ્થળ કે શબ્દ શોધવાનો છે જેમાં બાકીના 3 વિકલ્પો વાળા શબ્દો કે સ્થળો આવી જતા હોય. એનો મતલબ એવો થયો કે તમે જે સ્થળ કે શબ્દ શોધવાના એ મોટો, વિશાળ હશે. જોઈએ, ગુજરાત, ભારત, અમદાવાદ અને એશિયા. પહેલા તો સૌથી નાનું કયું છે આમાંથી? અમદાવાદ. અમદાવાદ કયા રાજ્યમાં આવ્યું? તો અમદાવાદ આવ્યું ગુજરાત રાજ્યમાં. હવે ગુજરાત રાજ્ય ક્યાં આવ્યું? ગુજરાત રાજ્ય આવ્યું ભારત દેશમાં. તો આપણને તો અહીંયા એવું થાય, ભાઈ ભારત દેશ સૌથી મોટો થઈ ગયો એટલે વિકલ્પ બી સાચો છે. ના, હવે ભારત જેવા ઘણા દેશો એક ખંડમાં આવ્યા છે. એ ખંડનું નામ છે એશિયા. આવા 7 ખંડો છે, એમાંથી એશિયા ખંડમાં ભારત છે. હવે આપણે ફરીથી વિચારીએ. અમદાવાદ આવ્યું ગુજરાતમાં, ગુજરાત આવ્યું ભારતમાં અને ભારત આવ્યું એશિયામાં. તો કયો શબ્દ થયો જેમાં બાકીના બધા સ્થળો આવી ગયા? એવો શબ્દ થયો એશિયા. એશિયા ખંડ
મોટો થયો આ 4 વિકલ્પમાં? એટલે જવાબ આવશે વિકલ્પ ડી, એશિયા. આમાં બીજા પ્રશ્નો પણ પૂછાઈ શકે, જેમાં તમને રસોડાના સાધનો પૂછ્યા હોય. એવું પૂછ્યું હોય, મરચું મસાલાના ડબ્બામાં, મસાલાનો ડબ્બો કિચનના કબાટમાં અને કબાટ રસોડામાં. આ રીતે પણ પૂછાય. આવું વર્ગખંડ માટે પણ પૂછાય. ચોક બોક્સમાં, બોક્સ ટેબલ ઉપર, ટેબલ ક્યાં? વર્ગખંડમાં. તો જવાબ ત્યાં આવે વર્ગખંડમાં. આવી રીતે પ્રશ્નો બની શકે મિત્રો. હવે 15મો પ્રશ્ન જોઈએ. તરસ પછી પાણી લખ્યું છે, પછી ખાલી જગ્યા આપી અને ભોજન લખ્યું છે. વિકલ્પો જોઈ લઈએ. વિકલ્પ એ ખાણું, વિકલ્પ બી શક્તિ, વિકલ્પ સી ભૂખ, વિકલ્પ ડી પાણી. હવે મિત્રો, પહેલા જે બે જોડકું આપ્યું છે તમને, એ જોડકામાં એકબીજા જોડેનો સંબંધ જુઓ. તરસ પાણી 3 વખત વાંચો, 4 વખત વાંચો, તમને આઈડિયા આવી જ જશે. તરસ પાણી, તરસ પાણી. તરસ લાગે તો પાણી પીએ, તરસ લાગે તો પાણી પીએ. તો અહીં તરસ અને પાણીનો સંબંધ તમને ખબર પડી. એ જ રીતે જ્યાં ખાલી જગ્યા આપી છે ત્યાં જોઈએ. વિકલ્પો મૂકતા જઈએ અને જવાબ શોધતા જઈએ. ખાણું, ખાણું ભોજન, ભોજન એ જ ખાણું થયું ને, તો એમાં તો કોઈ એવો આગળ જેવો સંબંધ આવ્યો નહીં. શક્તિ ભોજન, ભોજન લઈએ તો શક્તિ મળે, પણ અહીં તો ભોજન શા માટે લેવું પડે એવો કોઈ શબ્દ આવે, કેમ કે પાણી આવ્યું તો તરસ લાગી એટલે પાણી પીધું. વિકલ્પ સી જોઈએ. ભૂખ, આ જવાબ સાચો છે. તરસ લાગી એટલે પાણી પીધું, ભૂખ લાગી એટલે ભોજન લીધું. તરસ લાગી એટલે પાણી પીધું, ભૂખ લાગી એટલે ભોજન લીધું. એટલે જવાબ આવશે વિકલ્પ સી ભૂખ. આવી રીતે અન્ય સંબંધોવાળા શબ્દો પણ મૂક્યા હોય. તમારે વિચારવાના કયા પ્રશ્નો આવે છે. સાથે સાથે જીસીઆરટીની વેબસાઇટ ઉપર તે પ્રશ્ન બેંક મૂકી છે એને પણ જોતા રહેવું અને એ પ્રશ્નો વિશે પણ વિચારતા રહેવું. પ્રશ્ન નંબર 16. આપણા દેશના સંદર્ભમાં કયો દેશ અલગ છે? આ જોતા આપણને એવું લાગે છે કે નીચે વિકલ્પોમાં કોઈક દેશના નામ આપ્યા હશે. વિકલ્પ એ શ્રીલંકા, વિકલ્પ બી નેપાળ, સી બાંગ્લાદેશ અને ડી અમેરિકા. હવે આપણા દેશના સંદર્ભમાં કયું છે? મતલબ ભારત દેશના સંદર્ભમાં જોઈએ. શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને અમેરિકા ક્યાં આવ્યા છે એ વિચારો. આપણા દેશથી ક્યાં આવેલા છે? નજીક આવ્યા છે કે દૂર આવ્યા છે? વિચારો, જોતા જઈએ. શ્રીલંકા આપણો નજીકનો દેશ, નેપાળ નજીકનો દેશ, બાંગ્લાદેશ નજીકનો દેશ. સાથે સાથે આ દેશો કયા ખંડમાં આવ્યા છે એ પણ વિચારતા રહેજો. શ્રીલંકા અને ભારત એશિયા ખંડમાં, નેપાળ અને ભારત પણ એશિયા ખંડમાં, બાંગ્લાદેશ અને ભારત એશિયા ખંડમાં, અમેરિકા, અમેરિકા એ આપણો પાડોશી દેશ નથી. સાથે સાથે અમેરિકા એ આપણા ખંડનો પણ દેશ નથી. માટે જુદો પડતો દેશ કયો છે? અમેરિકા. વિકલ્પ ડી. આપણા દેશના સંદર્ભમાં અમેરિકા દેશ અલગ પડે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી આપેલ આકૃતિની દર્પણ આકૃતિ કઈ છે? અહીં તમને વી જેવી આકૃતિ આપી છે. આની દર્પણ આકૃતિ મતલબ જ્યારે તમે આ આકૃતિને દર્પણ સામે મૂકો ત્યારે તમને કઈ આકૃતિ જોવા મળે છે એ તમારે શોધવાનું. અહીં આ પ્રશ્નમાં આવી આકૃતિ પૂછી છે. તમને કોઈ બીજી આકૃતિ પણ પૂછી શકે. ક્યુ મૂકે, આર મૂકે, કોઈ ઝાડનું ચિત્ર મૂકે અને પૂછે કે આની દર્પણ આકૃતિ કઈ છે, તો નીચેના વિકલ્પો જે આપ્યા હોય એમાંથી શોધવાની. જોઈએ. એક આકૃતિ આવી આપી છે, બીજો વિકલ્પ આવો આપ્યો છે,
ત્રીજો વિકલ્પ આવો આપ્યો છે અને ચોથો વિકલ્પ આવો આપ્યો છે. હવે વિચારીએ, જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ ત્યારે માત્ર આપણી દિશાઓ બદલાય છે. મતલબ જે આપણી ડાબી બાજુ હોય એ અરીસામાં જમણી બાજુ દેખાય અને આપણી જમણી બાજુ હોય એ અરીસામાં આપણને ડાબી બાજુ દેખાય. માત્ર દિશા જ બદલાય, ઉપર નીચે બદલાય નહીં. માટે અહીં કયો વિકલ્પ સાચો આવશે? જુઓ, વી નું વી, બીજામાં વી ઊંધો થઈ ગયો, ત્રીજામાં વી આડો થઈ ગયો, ચોથામાં વી આડો થઈ ગયો. તો આવું તો અરીસામાં થાય નહીં. વી ને અરીસા સામે મૂકીએ તો દર્પણ આકૃતિ કઈ મળે આપણને? આ મળે. એમાં તો બાજુ બદલાય તો પણ કઈ ફરક પડતો નથી. એટલે આ આકૃતિની દર્પણ આકૃતિ વિકલ્પ એ વી જ થાય. હવે આગળનો પ્રશ્ન જોઈએ. મહાનગરપાલિકા મેયર, નગરપાલિકા ખાલી જગ્યા. જોઈએ વિકલ્પો. વિકલ્પ એ ચીફ ઓફિસર, બી પ્રમુખ, સી અધ્યક્ષ, ડી ઉપપ્રમુખ. બધા જવાબો સરખા જેવા લાગે છે મને તો. એટલે જ તો કહ્યું છે તર્ક ક્ષમતા આધારિત પ્રશ્નો. આપણે તર્ક કરવાનો છે અને જે સાચો તર્ક હોય એને જવાબ પસંદ કરવાનો છે. જોઈએ, મહાનગરપાલિકામાં કોણ હોય છે? મેયર. ફરીથી બોલું છું, મહાનગરપાલિકામાં કોણ હોય છે? મેયર. એ રીતે નગરપાલિકામાં કોણ હોય છે એ આપણે શોધવાનું છે. ચીફ ઓફિસર. મેયરની જગ્યાએ નગરપાલિકામાં ચીફ ઓફિસર ના હોય. અધ્યક્ષ પણ ના હોય. ઉપપ્રમુખ ના. તો કોણ હોય મેયરના બદલે નગરપાલિકામાં? પ્રમુખ. વિકલ્પ બી. મૂકી જોઈએ જવાબ. મહાનગરપાલિકા મેયર, નગરપાલિકા પ્રમુખ. માટે વિકલ્પ બી પ્રમુખ સાચો છે. હવે નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 19. આપેલ અંકોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. એ 10, બી 100, સી 200, ડી 300. વિકલ્પ એ બી સી ડી. વિકલ્પ બી એ ડી સી બી. વિકલ્પ સી બી એ ડી. વિકલ્પ ડી એ બી ડી સી. હવે પહેલા મિત્રો, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ સરળતાથી યાદ રાખવો હોય તો એટલું યાદ રાખવાનું. જ્યારે આપણે પગથિયા ચડીએ છીએ ત્યારે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એમ પગથિયા ચડીએ છીએ અને ઉતરીએ છીએ ત્યારે પાંચમું, ચોથું, ત્રીજું, બીજું અને પહેલું. માટે ચડતો ક્રમ એટલે નાનાથી મોટામાં જવું અને ઉતરતો ક્રમ એટલે મોટામાંથી નાનામાં આવવું. અહીં તમને 10, 100, 200 અને 300 સંખ્યા આપી છે. આમાંથી તમારે ચડતો ક્રમ ગોઠવવાનો છે. જોઈએ, આ ચારેમાંથી સૌથી નાની સંખ્યા કઈ? પહેલા તો 10. એટલે એ ઓપ્શન પહેલો હોય જેનામાં એ વિકલ્પ સાચો છે. એટલે એ અને બી આ બંનેમાં એ વિકલ્પ છે. અહીંયા તો 50-50 થઈ ગયું. હવે તો આપણે બે જ વિકલ્પો જોવાના રહ્યા. જોઈએ, 10 પછી મોટી સંખ્યા કઈ છે? બાકીની 3 વધી એમાં તો 100. તો બીજો વિકલ્પ કયો આવ્યો? બી. એટલે એ અને બી. તો કોનામાં છે જવાબ સાચો? વિકલ્પ એ માં. જોઈએ જવાબ ફરીથી. પહેલા 10 આવશે, પછી 100 આવશે, પછી 200 આવશે અને પછી 300 આવશે. માટે જવાબ થશે એ, બી, સી અને ડી. આવો જવાબ ક્યાં આપ્યો છે? માત્ર વિકલ્પ એ માં. હવે મિત્રો, અહીં તમને ઉતરતો ક્રમ પણ પૂછી શકે. ઉતરતા ક્રમમાં ધ્યાન રાખવાનું, મોટી સંખ્યા પહેલી ને નાની સંખ્યા છેલ્લી. આની અંદર તમને અક્ષરો પણ આપે, શબ્દો આપે. શબ્દોની અંદર અક્ષરો હોય એ અક્ષરોને પણ તમારે તાર્કિક રીતે ક્રમમાં ગોઠવવાના હોય. કોઈકમાં 3 શબ્દો વાપર્યા હોય, કોઈમાં 2 શબ્દો વાપર્યા હોય, કોઈમાં 4 શબ્દો વાપર્યા હોય.
કોઈકમાં 2 અક્ષર વાપર્યા હોય, કોઈકમાં 3 અક્ષર વાપર્યા હોય, કોઈમાં 5 અક્ષર વાપર્યા હોય, એ રીતે આપણે શબ્દને તાર્કિક રીતે ક્રમમાં ગોઠવવાના. હવે જોઈએ નવો પ્રશ્ન. પ્રશ્ન નંબર 20. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 5 વર્ષ પહેલા 42 વર્ષ હતો. તો 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થાય? જોઈએ. A 63, B 59, C 61, D 62. અહીં જો મિત્રો કેટલા વર્ષ પછી કીધો છે? 5 વર્ષ પછી. હવે આપણે ઉતાવળ કરીએ તો જવાબ ખોટો આવે. 42 વર્ષ ટોટલ હતા, એમાં 5 વર્ષ ઉમેરી દઈએ એટલે કેટલા વર્ષનો સરવાળો થયો? 47 વર્ષનો. પણ 47 વર્ષ તો ઓપ્શનમાં આપ્યા જ નથી. તો જો મિત્રો, પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કીધો છે અહીંયા 5 વર્ષ પહેલાનો. તો 5 વર્ષ પછી કહીએ તો પિતાની પણ 5 વર્ષ વધે અને પુત્રની પણ 5 વર્ષ ઉંમર વધે. એટલે ટોટલ કેટલી ઉંમર વધે? 10 વર્ષ. એટલે 5 વર્ષ પહેલા 42 વર્ષ હતા, તો એમાં પિતાના પણ 5 વર્ષ ઉમેરાય અને પુત્રના પણ 5 વર્ષ ઉમેરાય, તો આપણને મળે 5 વર્ષ પછીની સરવાળો. કેટલો થાય સરવાળો? 42 ને 5 47, 47 ને 5 62. જવાબ આવશે 62. ફરીથી જોઈ લઈએ. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 5 વર્ષ પહેલા 42 વર્ષ હતો, તો 5 વર્ષ પછી એ સરવાળો થાય 62 વર્ષ. વિકલ્પ ડી. હવે નવો પ્રશ્ન જોઈએ. 1 કિગ્રા રૂ અને 1 કિગ્રા લોખંડમાં કોનું વજન વધારે છે? અરે આ જવાબ તો સહેલો છે એકદમ. એ લોખંડ, બી રૂ, સી બંને સમાન અને ડી એક પણ નહીં. અરે રૂ કરતા લોખંડ વજનમાં વધારે હોય એટલે જવાબ તો લોખંડ જ આવે. સાચું ને? ના. પ્રશ્ન વાંચો ફરીથી. 1 કિગ્રા રૂ અને 1 કિગ્રા લોખંડ. મતલબ રૂ ભલે ઢગલો મોટો હોય કે નાનો હોય, ગમે તેટલો હોય, પણ એનું વજન કેટલું લીધું છે? 1 કિગ્રા જ. એ જ રીતે લોખંડનું વજન પણ કેટલું લીધું છે? 1 કિગ્રા જ. તો અહીં સાચો જવાબ શું આવશે? વિકલ્પ સી. 1 કિગ્રાની સામે 1 કિગ્રા બરાબર હોય, માટે જવાબ આવશે બંને સમાન. વિકલ્પ સી. આપણને એવું થાય કે રૂ હલકું છે અને લોખંડ વજનમાં ભારે છે, એટલે રૂ હંમેશા હલકું હોય અને લોખંડ વજનમાં ભારે હોય. પણ અહીં તમને વજન આપી દીધું છે 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ લોખંડ, એટલે એમાં વજનમાં કોઈ ફરક પડે નહીં, માટે બંને સમાન. વિકલ્પ સી. હવે મિત્રો નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 22. 2.5 કલાકની કેટલી મિનિટ થાય? 2.5 કલાક એટલે કેટલા કલાક? 2 કલાક આખા અને 0.5 કલાક એટલે 2.5 કલાક. 2.5 કલાકની કેટલી મિનિટ થાય? જોઈએ. વિકલ્પ એ 90 મિનિટ, વિકલ્પ બી 120 મિનિટ, વિકલ્પ સી 130 મિનિટ, વિકલ્પ ડી 150 મિનિટ. 2 કલાક અને અડધો કલાક. 1 કલાકની કેટલી મિનિટ? 60 મિનિટ. 2 કલાકની 60 વત્તા 60 એટલે 120 મિનિટ. હવે વધ્યો અડધો કલાક. 120 મિનિટ તો થઈ ગઈ છે. હા મિત્રો, યાદ રાખજો તમે સરવાળો કરતા. 120 મિનિટ થઈ ગઈ છે. હવે માત્ર તમારે અડધા કલાકની મિનિટો ઉમેરવાની છે. 1 કલાકની 60 મિનિટ હોય તો અડધા કલાકની કેટલી મિનિટ થઈ? 30 મિનિટ. 120 મિનિટ તો હતી જ, સાથે બીજી 30 મિનિટ ઉમેરીએ એટલે 150 મિનિટ થાય. આપણા વિકલ્પમાં ક્યાંય આપેલો છે જવાબ? હા, વિકલ્પ ડી 150 મિનિટ. ફરીથી અહીં 2.5 કલાક લખ્યા છે. તમારે પરીક્ષામાં 2 કલાકના પણ પૂછે, 3.5 કલાકનું પણ પૂછે, 4.5 કલાકનું પણ પૂછે. એ ગણતરી આ રીતે જ કરવાની રહેશે. હવે નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 23. એક જ લાઈનમાં એકબીજાને અડકીને આવેલા 10 મકાનોને કેટલી કોમન દિવાલો હોય? વિકલ્પ એ 10, વિકલ્પ બી 9,
વિકલ્પ સી 11 અને વિકલ્પ ડી 8. જોતા તો જવાબ તમે તરત જ એમ જ કહી દેશો બેન, વિકલ્પ એ જ આવે, 10 જવાબ આવે. 10 ઘર હોય તો 10 દિવાલો જ હોય ને? ના, હવે તમારે વિચારવાનું. એક ઘરના જોડે બીજું ઘર મૂકતા જવાનું. એક ઘરને અડારીને બીજું ઘર મૂકવાનું. વિચારો. આ રીતે મૂકીએ તો આપણને છેલ્લા 2 ઘર હશે ને, શરૂઆતનું એક ઘર અને છેલ્લું એક ઘર, એ બંનેની એક એક દિવાલ ખુલ્લી મળશે. બરાબર? હવે વચ્ચે આપણે ઘરની દિવાલો ગણતા જઈએ. 1 દિવાલ, 2 દિવાલ, 3 દિવાલ, 4, 5, 6, 7, 8 અને 9. 10મી દિવાલ તો ખુલ્લી થઈ ગઈ. એની જોડે બીજું કોઈ મકાન છે નહીં. એટલે 10 મકાનો એક જ હરોળમાં આવેલા હોય, એમની વચ્ચે 9 દિવાલ કોમન હોય. આપણા વિકલ્પમાં ક્યાંય આપેલું છે? જોઈએ. હા, વિકલ્પ બી 9. માટે વિકલ્પ બી 9 જવાબ સાચો છે. આવી જ રીતે તમને બીજી રીતે પ્રશ્ન પૂછે, એક જ લાઈનમાં આવેલા એકબીજાને અડકીને આવેલા 20 મકાનોને કેટલી દિવાલો હોય કોમન? આવું પણ પૂછી શકે. હવે નવો પ્રશ્ન, પ્રશ્ન નંબર 24. 24 બાળકો વચ્ચે નારંગી વહેંચતા દરેકને 3 નારંગી મળે, તો તેટલી જ નારંગી 18 બાળકોને વહેંચતા દરેકને ભાગે કેટલી નારંગી આવે? જોઈએ. વિકલ્પ એ 5, વિકલ્પ બી 6, વિકલ્પ સી 8 અને વિકલ્પ ડી 4. જુઓ મિત્રો, 24 બાળકો વચ્ચે નારંગી વહેંચી છે અને દરેક બાળકને કેટલી મળી? 3 નારંગી. તો 24 ગુણ્યા 3 કરીશું તો આપણને કુલ નારંગી મળશે. જોઈએ, 24 ગુણ્યા 3 કરીએ, 3 4 12, વધી પડી 1, 3 દુ 6 ને 1 7, એટલે 72 નારંગી ટોટલ થઈ. હવે શું કહ્યું છે? તેટલી જ નારંગી 18 બાળકોને વહેંચવાની છે. 72 નારંગી 18 બાળકોને વહેંચવાની હોય તો 72 ને 18 વડે ભાગવા પડે. 18 ના ઘડિયામાં 72 ક્યારે આવે છે? 18 4 72. માટે જો 18 બાળકોને ટોટલ નારંગી 72 વહેંચવાની હોય તો દરેક બાળકના ભાગે આવશે 4 નારંગી. જવાબ ડી 4 નારંગી. આવી રીતે તમને જુદો બનાવીને પ્રશ્ન પણ પૂછે. કોઈક વખતે 25 મૂકી દે, કોઈ વખતે નારંગીના બદલે પેન મૂકી દે, ચોકલેટ મૂકી દે, પેન્સિલ મૂકી દે. આવી રીતે શબ્દો અને અંકો બદલતા રહે. હવે નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 25. આવતીકાલ પછીના દિવસે ગુરુવાર હોય તો ગઈકાલે કયો વાર હતો? વિકલ્પ એ મંગળવાર, વિકલ્પ બી બુધવાર, વિકલ્પ સી સોમવાર, વિકલ્પ ડી રવિવાર. હવે મિત્રો, પહેલા તો આપણે આજે કયો વાર છે એ શોધવું પડે. આવતીકાલ પછીના દિવસે ગુરુવાર, એટલે આજે જે દિવસ છે એના પછીનો દિવસ, એના પછીનો દિવસ. આવતીકાલ પછીના દિવસે ગુરુવાર છે, એટલે આવતીકાલે કયો વાર હશે? બુધવાર. બુધવાર હોય તો ગુરુવાર આવે, એટલે આવતીકાલે કયો વાર થયો? બુધવાર. હવે આવતીકાલે બુધવાર થયો એટલે આજે કયો વાર હશે? વિચારો. આજે થયો મંગળવાર. તો ગઈકાલે કયો વાર હતો એવું પૂછ્યું છે. આજે મંગળવાર છે, આવતીકાલે બુધવાર છે, એના પછીના દિવસે ગુરુવાર છે, તો ગઈકાલે કયો વાર હતો? મંગળવાર પહેલા કયો વાર આવે? સોમવાર. છે આપણા વિકલ્પમાં? હા, વિકલ્પ સી સોમવાર. જુઓ મિત્રો, આપણે આજે અહીં તર્ક ક્ષમતા આધારિત 25 પ્રશ્નો જોયા. આવા અનેક પ્રશ્નો જીસીઆરટીની વેબસાઇટ પર મૂકેલા છે. ત્યાં જઈને વિકલ્પ જોઈને તમે સાચા જવાબો શોધજો. પ્રશ્નોના સોલ્યુશન કરજો. તમામ વિષયના આપેલા છે, ગણિત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને તર્ક ક્ષમતાના. તો એ પ્રશ્નો જોજો અને મિત્રો સાથે ભેગા મળીને પ્રશ્નોનું સોલ્યુશન કરજો અને તમે તમારું સ્થાન
નક્કી કરજો. તમે આ પરીક્ષામાં ખૂબ આગળ વધો એવી અપેક્ષા સાથે આભાર.